નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે કાટકોણ ત્રિકોણના એક સિદ્ધાંત છે કે જે પાયથાગોરસનો સિદ્ધાંત કહે છે અને જે આગળ જતા તમારી પાયથાગોરસના પ્રમેયના સ્વરૂપમાં પણ આવશે। તો પાયથાગોરસ દ્વારા જે સિદ્ધાંત શોધવામાં આવ્યો જેને પાયથાગોરસનો પ્રમેય અને પાયથાગોરસનો સિદ્ધાંત પણ કહે છે। આ સિદ્ધાંત શું કહે છે કે ત્રિકોણના કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે। એટલે કે ત્રિકોણનો જે કર્ણો છે, અહીંયા તમને ખાસ મિત્રો કહી દઉં કે કાટકોણ ત્રિકોણમાં જે મોટી બાજુ હોય એને કર્ણો કહેવાય। એટલે કે AC છે એ કર્ણ છે, બાકીની આ બે બાજુ છે એમાં આપણે માની લો કે AB ને પ્રથમ બાજુ કહીએ તો BC ને આપણે બીજી બાજુ કહીશું। એટલે આ કર્ણ છે એના માપનો જે વર્ગ છે એ આ વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય। તો એનો એક સિદ્ધાંત બને છે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। કાટકોણ ત્રિકોણમાં કોઈ બાજુનું માપ શોધવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે। માત્ર કર્ણો શોધવા માટે નહીં, આ બાજુ શોધવા માટે પણ, આ બાજુ શોધવા માટે પણ અને કર્ણો શોધવા માટે, ત્રણેય માટે થઈ અને આ સિદ્ધાંતનો તમે ઉપયોગ કરો તો તમને એ બાજુનું માપ મળી જાય છે। હવે માની લો કે આપણા ત્રિકોણમાં AB બરાબર 3 એકમ છે, જ્યારે કોઈ મૂલ્ય ન આપ્યું હોય, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, ફૂટ, ઇંચ ગમે તે હોય અને કંઈ ના આપ્યું હોય ત્યારે આપણે એને એકમ શબ્દ વાપરીશું। BC 4 છે, જ્યારે AC આપણે શોધવાનો છે તો AC નો વર્ગ, તો આ સિદ્ધાંત પ્રમાણે ચાલીએ કે ભાઈ AC નો વર્ગ બરાબર માટેની શરૂઆત કરીએ। AB નો વર્ગ એટલે કે 3 છે તો આપણે અહીંયા લખશું કે 3 નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 4 છે તો 4 નો વર્ગ। હવે આપણે દાખલાને આગળ ગણીએ તો 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 3 તેરી 9 વત્તા 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16। હવે 16 ને 9 થાય 25। તો અહીંયા આપણને 25 મળે છે, જવાબ નથી, પણ 25 છે એ વર્ગ છે। હવે જ્યારે આપણે AC શોધવું હોય એટલે કે અહીંથી જો વર્ગ દૂર કરીએ તો સામેની સંખ્યાનો વર્ગ દૂર કરવો પડે, એટલે કે એને વર્ગમૂળમાં લેવા પડે। કોઈ સંખ્યા વર્ગમૂળના નિશાનની અંદર છે એનો મતલબ કે આપણે તેનો વર્ગ શોધીએ છીએ। હવે અહીંયા આપણે AC નું માપ શોધીએ તો 25 છે તો 25 ના મિત્રો બે ભાગ પડે, 5 5 25। પહેલા જોઈ લેવાનું 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે એના બે સરખા ભાગ પડે, 5 5 25। હવે અહીંયા તમે જોશો તો 5 ગુણ્યા 5 એટલે તમને ગુણાકારમાં ઘાતના નિયમ ખબર હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, 5 ની એક ઘાત અને 5 ની બીજી ઘાત એટલે 5 નો વર્ગ એટલે 5 ની બે ઘાત। હવે આપણે જ્યારે AC શોધીએ છીએ ત્યારે 5 નો વર્ગ, આ સંખ્યાને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે વર્ગમૂળની નિશાની અને વર્ગ બંનેની નિશાની દૂર થશે અને 5 બહાર આવશે એટલે કે 5 એકમ। તો અહીંયા આપણે AC નું જે માપ મળ્યું તે આપણને મળ્યું 5। તો ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં જ્યારે વર્ગનો સરવાળો એટલે કે બાજુઓના માપોનો વર્ગોનો સરવાળો બરાબર કર્ણના માપના વર્ગના સરવાળા બરાબર થાય છે। તો પાયથાગોરસનો આ સિદ્ધાંત છે તમે ખાસ જાણી લેજો, કારણ કે પાયથાગોરસનો સિદ્ધાંત છે તમને ધોરણ 7 8 9 10 11 12 સાયન્સ બધી જ સ્ટ્રીમમાં ઉપયોગ આવશે અને આ પાયથાગોરસનો સિદ્ધાંત છે એ કાયમ માટે તમારી સાથે ને સાથે જ રહેવાનો છે। એટલે આપણે એને પહેલેથી જ વ્યવસ્થિત રીતે સમજી લઈશું તો તમને ક્યારેય તકલીફ પડશે નહીં। તો મિત્રો આશા રાખું છું કે આપને પાયથાગોરસનો સિદ્ધાંત, પાયથાગોરસનો પ્રમેય એટલે કે પાયથાગોરસના વિશેની જે માહિતી છે અને પાયથાગોરસ માત્ર કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે એ વાત આપણે ધ્યાનમાં રાખવાની। નમસ્કાર।